તો ગુડ આફ્ટરનૂન. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. હવે આજે આપણો વ્લોગ આપણે બહુ લેટ ચાલુ કર્યો છે, કેમ કે મને એવું થયું કે તમને હું બતાડું. આપણે છે ને એક એક્સપેરિમેન્ટ કરવાનું છે. એક્સપેરિમેન્ટ એટલે આપણે આ ધંધો તો કરીએ જ છીએ, નો ડાઉટ, પણ આપણે બધા મને એમ કહે છે કે ભાઈ તમે આખો દિવસ બેઠા હોય તો તમે બી કંઈક અલગ કરો એમ. તો આપણે જોઈએ, તમે જોજો આ બ્લોગ. અને આપણે કેટલા દિવસ કરશું ખબર છે? હવે એ જેટલું શિયાળો હાલ છે ને ત્યાં સુધી કરશું ને પછી આપણને કેટલો નફો થાય છે ને કેટલું નુકસાની થાય ને પછી કહીશ. પણ ત્યાં સુધી આપણે આ બધું કરવાનું છે. અહીંયા બધું આપણે પ્રીમિયમ કલેક્શન રાખીએ, પ્રીમિયમ કલેક્શન. અને આપણે શું કરશું ખબર છે તમને? ધંધામાં કોઈ દિવસ આપણે શરમ રાખતા નથી અને રાખવાની બી નહીં, કેમ કે ધંધામાં શરમ શેની હોય યાર, તમે જ કહો મને. એટલે આપણે કરીશું કંઈક અલગ, તમે જોજો, મજા આવશે. વ્લોગ માટે બી અને મારા માટે બી, કેમ કે સાઈડ ઇન્કમ કંઈક હોવી જોઈએ ને યાર. આપણે સાઈડ ઇન્કમ માટે કરીએ છીએ. અને કોઈ દિવસ આ મારું માનવું છે, મારા પપ્પા એમ કહે કે બેટા ધંધામાં કોઈ દિવસ કોઈ જાતની શરમ ન હોય, તો આપણે ધંધામાં કોઈ જાતની શરમ રાખતા નથી. અને આપણે ક્યાં જાઉં, હું કરશું એ બધું તમને કહીશ. અને મારા એક માટે નહીં, તમારા માટે બી છે કે તમે બી કંઈક ધંધો કરી શકો એમ. તો જોજો આપણે હું ધંધો કરવાના છીએ. રેડી? તો આપણા વ્લોગમાં બના રહેજો મસ્ત. હો, ઘરે જમવા જાયંગે. और નાગેશભાઈને તો નથી લઈ જવા જેવા. અમે જઈએ છીએ બહાર. લઈ જાઓ તું એ દુકાને કોણ બે ભાઈ, મારી બે ભાઈ જઈએ તો દુકાનને કોક તો હોવું જોઈએ ને. અને તારો ભાઈ ચેલેન્જ હોય તો ભાઈને કરી દેજો રિંગ. ના તારો ભાઈ એવો રિંગ નથી કરવી. તારો ભાઈ ચેલેન્જ કરે છે. કેવો ચેલેન્જ કરવાનો? મારો ભાઈ તો બે છે, તો બધા મને એમ કહે છે કે ભાઈ તમે આખો દી દુકાનમાં બેઠા હોય તો રોડ ઉપર ધંધો કરી શકો. તમે હું વિરાટ ડાવી ગમે એ કરી શકો. આવો ચેલેન્જ કોણ આપ્યો કોને? અરે આપણે પબ્લિક નહીં, બધા કહેતા હોય ને કે તમે આખો દી બેઠા હોય, તમે કઈ કરી નથી ઘર આખો દી. એટલે અમે બધું કરી શકીએ, અમે રોડ ઉપર ધંધો કરી શકીએ. અને એ સ્ટ્રગલ એક એવું કરશું એ તમે જોજો ખાલી. રેડી? અમારે રોડ ઉપર ધંધો કરવાની વાત છે, એટલે કેવો સારો ધંધો કરવાનો અમારે કપડાનો. હા, અને એવું નથી અમે કે આમાં આટલું કરી, આમાં તમે જોજો. અને જેની પાસે પૈસા ઓછા હોય એ બી ધંધો કરી શકે એમ. એટલે ખાલી ધંધો કરવા વાળા ગમે એમ કરીને કરી હકે. રેડી? अम्मी जान कहती थी कोई भी धंधा छोटा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता. विराट भाई का दिमाग और नागेश भाई की हिम्मत दोनों साथ है. चलो मिलते हैं भाई लोग. ओके. મારી કિસ્મત હાલે એટલે ફાટા કઈ બંધ થઈ ગઈ. શું કરવું? રાહ જોવાની બીજું એક ખટારો અમે આવી ગયો અને અમે બધા બેઠા છીએ. હવે હાંજીભાઈ પણ હા બાટી હકાવી ગાડી. મારા વાળ જેવું ઊભા થઈ ગયા. વાળ જો તો માને મારે જવું ને કેનો કેવો શેઠાડી જેવા થઈ ગયા બે ભાઈના. મંદિર કેનું મંદિર હે? સ્વામિનારાયણ નો લાગે. જય સ્વામિનારાયણ. ફાટક આપણી બંધ છે. ચાચી મંજી લાખી ઘણા ટાઈમ પછી હું ગાડીમાં આવ્યો, મને મજા આવે થોડું. રાત્રે ખબર પડે થાક લાગે.
તમે હાઈવે પર માનજીભાઈ આખા ગાડી જમ જમાટી ધબ ધબાટી જોઈ લ્યો. બકડાટી બોલાવતો જઈએ. ધોરાજી ઉપલેટ હાઈવે ચાલુ, ધોરાજી ચાલુ. તો અમે લોકો અમારી મંજિલ સુધી પહોંચી ગયા છે ને વાર જો સલમાન ખાન ની જેમ બહુ બધા ઊંચા થઈ ગયા છે. પણ હવે આપણે તો શું કરી શકીએ, પવન પાસે તો આપણું કઈ હાલે નહીં ને. ઓ માય ગોડ, પવન પાસે તો આપણું કઈ ચાલે નહીં. ક્યારેક કાળો થઈ જાવ, ક્યારેક ધોળો થઈ જાવ. અને માનજીભાઈ એ અમારા ક્યાંનું એલા ભાઈ નથી પાડો જવા દે ને. એલા ભાઈ જા ને હવે યાર, હોય કે ન બનાવો હોય પણ ફોટો તો એને પાડવા મારા વેજો ફોટો પાડવો પડે તોય ફોટો પાડવો એને. આ ક્યુ પેલેસ છે તમે જરાક કહેજો. ઉપલેટામાં હું નામથી હે ને કઈક કહેજો તમને જો ખબર હોય ને. ખબર નથી ઉપલેટામાં હું નામ છે ઉપલેટાનું. છે ઉપલેટા, અમે ઉપલેટામાં જ છીએ અટાણે એમ. હા ઓકે. હવે જાય નીકળીએ હીએ ઉપલેટામાંથી. બધું કમ્પ્લીટ થઈ ગયું, આપણું કામ બધું પતી ગયું. હવે હાઈના ટાણું થઈ ગયું. હવે નીકળીએ છીએ. કેવી રસ્તામાં ઠંડી હોય જોઈએ. રસ્તામાં ઠંડી તો હોય છે આપણને, મને લાગતી છે ને કોઈ ઠંડી. પાણીની તરસ લાગે એમ ગાડીને પેટ્રોલની તરસ લાગી તેલની, એટલે તેલ ખાલી થઈ ગયું. તેલ પુરાવે છે. તેલ બોલે તો પેટ્રોલ, અને પેટ્રોલ પુરાવે છે માનજીભાઈ. અને આજે તો આમ માની લો ને કે સ્ટ્રગલ કર્યું કહેવાય. મેં સાચું સ્ટ્રગલ આને જ કહેવાય. ઠંડી છે ફૂલ, હબ્બાવ ઠંડી લાગે છે. પણ હવે રસ્તામાં કોઈની પાસે જેકેટ તો મંગાવી નહીં આપણે, પણ આપણે બધું કરી લઈએ એમ. આપણે કાંઈથી પીછે હટતા નથી, બધું કરવાની વાત છે. જોઈએ તમે તાજમહેલ જોવો મારું. એને ખાલી આમ ઈચ્છા થઈ ગઈ કે આમ મકબરામાં જઈએ અમે, તો મકબરામાં આવ્યા. અને મકબરો જો ખાલી તમે કેમ હે અમારો તાજમહેલ હો ફૂલ. અત્યારે આ જગ્યાએ એવું ગીત ગાવાનું મન થાય. તેરી ચાહતે તો ફિઝા મેં બહેગી ઝિંદા રહેગી રોકે પલ আমি যে তোমার આ તમે વિચાર કરો ભાઈઓ. બતાવજો. તમે ખાલી વિચાર કરો અત્યારે આ બધી આ લોકો કેવું હોય તો એટલું સારું લાગે છે, તો જયારે આ બન્યું હોય ત્યારે કેવું લાગતું હોય છે વિચાર કરો. આ જુનાગઢ નો આ ગુજરાતનો તાજમહેલ એક નંબર. અમે તો લાઇટિંગ જોઈને જ આવ્યા. મેં આપણે જોવા જઈએ, બાકી આનો પ્રોપર વિડીયો આપણે બનાવો તો પ્રોપર વિડીયો તો હવે આપણે એવું આમાં મન મોજીલા માણા એ અમારું મન પડે એમ કરી નાખ્યું. શું કેવું માનું તારું? એમ જ હોય ને. માનજીભાઈ જો ફોન લીધો નવો. માનજીભાઈ ઘરના યુઝ માટે લીધો કે ના આટો લીધો? ઓકે માનજીભાઈ. માનજીભાઈ તાત્કાલિક ફણકી બોલાવ્યો. કેમ ખુલતો નથી માનજીભાઈ? ઓલા ભાઈને દો. આપણે સાઈ મોબાઈલ આપણા ભાઈ જ છાંયથી આવ્યો. સસ્તા મોબાઈલ તમને મળી જાય. હા ઓ નવો ફોન કાઢ્યો હો ભાઈ મારા ભાઈ. હા કાઢ્યો ભાઈ. 256 માં નથી. આ કેટલા જીબી આવે? એ તો કઈ પૂછ્યું નહીં. 427 વાહ ભાઈ વાહ. વિવો 5G
હાલો આમાં બધું આવી એક તો આવી કેબલ તો હે કેબલ તો ખાલી ડોક લેવાની ને દો કવા એડેપ્ટર હે તમારી પાસે સી ટાઈપ છે ને બસ ઘરે હાલ હાલ આમાં હે ને ગ્લાસ નાખ દો સારું હાલો ભાઈ એક કવર આપવાનું હો ભાઈ ઓ ભાઈ ઈ નહીં અલગથી દેજે તું ઓકે 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 તો વાંધો નહીં ઘરના આટો મારા મમ્મી આટો ફોન લીધો પણ હવે માંડીભાઈ બોલું અનબોક્સિંગ યુ નો વાર તો જો સીટાડી જેવા થઈ ગયા ભગવાન ભગવાન તારો ભાઈ હીરો જ લાગે મોબાઈલમાં કઈ થાય ને ભાઈ તમારી પાસે આવીશું હો હો ને 100% તો વાંધો નહીં હાલો આપણા મમ્મી છે ને મમ્મીને દે મમ્મી હું કહી છે ફોન પણ સારો છે મારા મમ્મી બી રાજી થઈ જાય ફોન જોઈને શું કેવું માનું ભાઈ તમારું નંબર કાંઈ ઘટે નહીં એટલે તમે તમને કીધું કે વાપરો હોય તો સારો વપરાય પછી હા વિવો આ 400 એમઆઈ બેમાઈ ચોટે આ વિવો હજી ના ચોટે મોમ ગિફ્ટ મોમ ગીત હાલો આપણે જોઈએ મમ્મી શું કહે છે મમ્મીને ફોન દેવા પછી જોઈએ શું કહે છે મમ્મી રેડી એવું પાછું શું કહે છે મમ્મી મમ્મી માં જોઉં તો ખરા કેમ મોબાઈલ કે લાવો ખોલો જોઈએ એમાં ખુલી જ જાય લાવો હું કહેવાનું એવું છે કે તારા પપ્પા આવશે ને પછી હું ફોન જોઈશ એટલે મેં તો ફોન માં ખોલી જ નાખ્યો હોય આપણા માનવભાઈના વિડીયો બનાવીને માનવભાઈની મજા કરી તો આપણે વિડીયો ખોલી જ લીધો વિડીયો તો બનાવી લીધો હે પણ ફોન અંદર રાખી દીધો એટલે મારા પપ્પા ને મમ્મી આવશે ને પછી આપણે જોઈ કે પપ્પા શું કહે છે પપ્પા ખીજા તને કોને કીધું તો ફોન લેવાનો આમ તેમ ફલાણું ઠીકણું પપ્પા આવશે પછી જોઉં આપણે ઓકે ત્યાં સુધી જોઈ રહ્યો છો આપણો વ્લોગ આવી ગયા છે પપ્પા આવી ગયા છે પપ્પા આવે તો પપ્પાની રાહ જોવાની છે પપ્પા ઉપર જ છે પપ્પા નીચે આવે ને પછી આપણે સકલાકા બૂમ બૂમ કરીએ પપ્પા કહે પપ્પા હાલો કાં ખુલતો નથી હા કે પડી નો જાય મમ્મી પડે નહીં ને તારી મમ્મીને સાચવવાનું છે તો પડે ક્યાંથી એમ ને સરસ કેવો હે મસ્ત ભાઉબેને લઈ દીધો ભાઉબેને કીધું તું એટલે મેં લઈ લીધો પછી ભાઉબેને કીધું પેલા મેં લીધો ને પછી ભાઉબેને કીધું કે મોબાઈલ લેવો તો મેં કીધું મેં લઈ લીધો એટલે એ મને એમ કહેતી હતી કે મમ્મી હું બીજો મોબાઈલ લઉં ને તો તમને મારો મોબાઈલ છે ને એ દઈ દેજો એમ તો જોઈ લીધો મોબાઈલ સારું હોય પપ્પા બહુ સરસ છે તમને ગમ્યું મમ્મી કે નહીં સરસ મને તો ગમે જ ને બધું એ તો બહુ સરસ છે ભાઈ તમારું શું કહેવાનું છે પપ્પા અરે એક નંબર એ તો તો વાંધો નહીં ચાલો હાલો વાપરો ને મજા કરો ચાલુ કર્યું કરો ચાલુ જ થઈ જાય એમાં બધી સ્કીમ નાખી દીધી તે એમાં હોય જ મમ્મી હોય જ ઓ કાર્ડ નાખવાનું છે કાર્ડ નાખવાનું બધું નાખવાનું એમ તો વાઈફાઈ બધું હા, એ તો વાઈફાઈ નંબર ને બધું નાખવું પડશે ને કાંઈ? ઈમેલ સરસ ચાલો તમારી રાહ જોતા હતા મોબાઈલ મોંઘો લીધો પણ આમાં ચાર્જર બાર્જર કાંઈ આવતું નથી આ 10,000 ને 10,000 નો લીધો છે 13,000 છે ને આપણે 2,000 સસ્તો પડ્યો છે કેમ કે સ્કીમ હતી એટલે આ મોબાઈલ સસ્તો પડ્યો છે પણ આમાં જો ખાલી આ ડોગ જ આવે ડોગ નથી આવતો ખાલી આ વાયર જ આવે આપણે કેસ કરો સાની ઉપર મસ્ત છે ના ના થાય હે નો થાય કંપની જે આપતું હોય એ જ આપે ને એ લોકો કંપની વાળા તો કંપની વાળા જ છે કવર છે ઉભા રહ્યો ઠંડી ને ચા બને જ બાપલિયા એમાં મારો ભાઈ ભોલિયો માંજી અને આજો નાગરાજ તો જો અત્યારે ડાકુ જ બની ગયા બધા ટાઈટ લાગે ટાઈટ છે ને આ ચુંદડી હોય તમારે મેં બધું એટલે ટાઈટ તમને ન લાગે ભાઈ અમને ટાઈટ લાગે બધું એટલે અમારી પાસે આમ જોજો ટાઈટ નો ઢરું અને આજે તો મેં બહુ ઠંડી હોઈ ગઈ
મેં ઠંડી પડી ગઈ તમારે સ્વેટર પહેરી જવાય ભાઈ. તમને કોણ કહેતું તો સીન નાખવા જાવ એમ? મને લાગતી જ નથી ઠંડી. બરોબર ને? એને તો લાગતી નથી પણ મને ભલિયા અમે ભાવ કરો તો દે જોયાની પારે છે. વાહ ભાઈ વાહ, ઈ આવો એ મસાલો ગાંડી ગીરનો આવો છે ટાઈટ નો. વાહ ભાઈ વાહ. ટાઈટ નો ચા બનાવો ઠંડો. ઠંડીમાં બધાથી વધારે ચા જ પીવાય. શું કે ચા પીવાનું બીજું કઈ પીવા જેવું હોય તો ચા પીવાની હોય. નાગરાજ તો કાવો પીવાય ને ભાઈ ભવનાથ ભારત ગાંડો છેલા પેલા કાવો પીલાય પેલા કાવો પીલાય ઠંડીનો કાવો પીલાય. શું પીલાય છે? કાવો અચ્છા ઓલો ભાગી ગયો ભાઈ. બોલી હું